પેલી છોકરી તેના ઘરે તો પાછી નથી જતી રહીને? રાહીની છાતીમાં કોઈએ છરાના ઘા કર્યા. રાહી તરફડવા લાગી. તેણે ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો પણ ગળામાંથી જેવો અવાજ નીકળ્યો. તેની આંખ ખુલી ગઈ. તેણે પોતાની છાતી પર હાથ ફેરવ્યો. બધું બરાબર હતું. બાજુમાં માર્ગી પણ ઘસઘસાટ ઊંઘતી હતી. સામે કોઈ ઓળો પણ ન હતો. તે હાંફતી હતી. ધીરે ધીરે તેના શ્વાસ હેઠા બેસવા લાગ્યા. તેને સમજાયું કે તેણે ભયંકર સપનું જોયું હતું. હજુ પણ તેના હાથ પગ ધ્રુજતા હતા. તેણે બોટલમાંથી પાણી પીધું. રૂમની મોટી ઘડિયાળમાં જોયું તો 3:35 થઈ હતી. ઘડિયાળની ટકટકના અવાજ સિવાય રૂમમાં સુનકાર વ્યાપેલો હતો. તે આડી પડી અને બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગઈ. વહેલી સવારના 5:30 વાગે એક બ્લેક SUV કાર હવેલીના જામપા પાસે આવીને ઊભી રહી. ડ્રાઈવરે હોર્ન માર્યો. થોડીવારમાં ભવાન દોડતો આવ્યો. તેણે દરવાજો ખોલી નાખ્યો. ડ્રાઈવરે ગાડી અંદર લીધી અને હવેના ડોર પાસે વળાંક લઈને ઊભી રાખી. પાછળનો દરવાજો ખોલીને એક 40 વર્ષનો યુવાન નીચે ઉતર્યો. બેઠી દડીના એ યુવાનના ચહેરા પર ઊંઘ આંટા મારતી હતી. તેણે 2 હાથ ઊંચા કરીને આળસ મરડી. તેનો શર્ટ આગળથી ઊંચું થયું ને પેટે બહાર ડોકિયું કર્યું. ભવાને દોડતા આવી ઝૂકીને સલામ કરતા કહ્યું, "આવોરા સાહેબજી, સ્વાગત હે." "શું ધૂળ સ્વાગત? શું માંડ્યું છે આ બધું? સાલા એક છોકરીને ના સાચવી શક્યા? હજુ તો આ પહેલી જ ટ્રીપ હતી. પહેલા જ કોળીએ માખી." તેણે ભવાનને લબડકે લીધો. તે યુવાન ગેમિંગ કંપનીનો મેનેજર હતો. અમદાવાદથી આખી રાત કારમાં મુસાફરી કરીને તે અહીં પહોંચ્યો હતો. "મારો રૂમ તૈયાર છે. મારે થોડોક આરામ કરવો પડશે." "હા, સબ તૈયાર હે. આવોરા," કહેતો ભવાન પાછળની સીટ પરથી મેનેજરની બેગ લઈને ચાલવા લાગ્યો. "પેલા કોલેજિયનો ઓકે છે?" પાછળ ચાલતા મેનેજરે પૂછ્યું. "જી, સબ બરાબર હે." સજ્જન કુમાર મેનેજરને રાતોરાત ડાંગ આવવું પડ્યું હતું તે તેમને ગમ્યું ન હતું. શરૂઆતમાં હવેલીનું રિનોવેશન થતું હતું ત્યારે પણ તે 2 વાર જ આવ્યા હતા. અહીંના એક લોકલ માણસે તેમને ભવાન અને સુશીલા સાથે ઓળખાણ કરાવી દીધી હતી. ભવાન પહેલા ભરૂચની એક હોટલમાં કામ કરતો હતો. તે અનુભવી અને પ્રામાણિક માણસ હતો. તેને રાખવાનો ફાયદો એ હતો કે તેની પત્ની સુશીલા જમવાનું બનાવવામાં માસ્ટર હતી. ભવાને તૈયાર કરેલી 1 નંબરની રૂમમાં સજ્જન કુમાર આરામ કરવા ગયા. તેમના ગયા પછી ભવાન રસોડામાં આવ્યો. સુશીલા ચા નાસ્તાની તૈયારી કરતી હતી. તેને સજ્જન કુમારના આવવાના સમાચાર આપ્યા અને તેમને ભાવતા સમોસા બનાવવા કહ્યું. આજે પોલીસ પાછી આવવાની હોવાથી સવારે બધા 7 વાગે ઉઠી ગયા હતા. 24 કલાક થયા હોવા છતાં હજુ સુધી તન્હાના સગડ મળ્યા ન હતા. બધાના ચહેરા પર એક પ્રકારનો અજંપો દેખાતો હતો. તન્હાને જંગલ ગળી ગયું કે કોઈ તેને ઉઠાવી ગયું કે પછી જંગલી પ્રાણીઓ તેને ખેંચી ગયા. કશું સમજાતું ન હતું. લગભગ 9 વાગ્યાની આસપાસ પોલીસની જીપ આવી પહોંચી. આજે 2 પોલીસ સાથે બીજા 2 આદિવાસીઓ પણ હતા. સુખસિંહે જીપમાંથી ઉતરતા જ ભવાનને પૂછ્યું, "શું થયું? તારો મેનેજર આવ્યો કે નહીં?" "હા સાબજી, એ રૂમે આરામ કરે હે." "બોલાવેને. અહીં આરામ કરવા આવ્યો છે. ખરો માણસ છે." સુખસિંહ ચીડાયો. "જી સાબજી, આપ ચાય નાસ્તા કરો. મઈ બુલા કે લાવું." ભવાન મેનેજરને બોલાવવા દોડ્યો. પોલીસો સાથે સુખસિંહ ડાઇનિંગ હોલમાં આવ્યો ત્યારે બધા ચા નાસ્તો કરતા હતા. તેમને જોઈને સુખસિંહ હસ્યો. તેણે બધા પર નજર ફેરવતા કહ્યું, "કેમ છો તમે બધા? રાત્રે કશી તકલીફ નહોતી પડીને?" બધાએ સુખસિંહને જોઈને સ્માઇલ આપી. "ના, ઓલ વેલ છે." વિહંગે અંગૂઠો ઊંચો કરીને જવાબ આપ્યો. "આજે આપણે પેલી છોકરીને શોધી કાઢીએ. તમને શું લાગે છે એ તેના ઘરે તો પાછી નથી જતી રહીને?" "ના સર, આમ પણ અહીં કોઈ વાહનની વ્યવસ્થા નથી. તો પછી ઘરે તો ક્યાંથી જવાની હતી?" અંકિતે તેનો તર્ક રજૂ કર્યો. બધા સુખસિંહ સાથે તન્હાની વાતો કરતા ચા નાસ્તો કરતા હતા. તેવામાં મેનેજર સજ્જનસિંહ અને ભવાન આવી પહોંચ્યા. સજ્જનસિંહ નાઇટ ડ્રેસમાં જ નીચે આવી ગયા હતા. સજ્જનસિંહે સુખસિંહ પાસે આવીને શેક હેન્ડ માટે હાથ લાંબો કરતા કહ્યું, "માય સેલ્ફ સજ્જનસિંહ, મેનેજર ઓફ ગેમિંગ કંપની." સુખસિંહ ક્ષણવાર તેની સામે જોઈ રહ્યા પછી હાથ મિલાવતા કહ્યું, "અચ્છા, તો તમે મેનેજર છો?" હસતા હસતા સજ્જનસિંહ સુખસિંહ પાસે પડેલી ખાલી ખુરશીમાં બેઠા. સુશીલા તેમના માટે સમોસા અને કોફી લઈ આવી. તેઓ શાંતિથી સમોસા ખાવા લાગ્યા. સુખસિંહ અકળાયા.
તેમણે ભવાનને સંબોધીને કહ્યું, ચાલો જંગલ બાજુ, ત્યાં છોકરીને શોધીતી. ભવાને નકારમાં માથું ધૂણાવ્યું. સુખસિંહે ઊભા થતા ઉમેર્યું, આ બધાને પણ સાથે લઈ લેજે. તમે પહોંચતા થાવ, હું જરા તૈયાર થઈને આવું છું. સુખસિંહ સજ્જનકુમાર તરફ જોઈ રહ્યા. તેમને શું કહેવું તે ન સમજાતા હાથ ઊંચો કરીને ચાલવા લાગ્યા. જંગલનો રસ્તો સાંકડો હોવાથી જીપ ચલાવવી મુશ્કેલ હોવાથી જીપ ત્યાં જ રહેવા દીધી. આખું ટોળું તન્હાને શોધવા નીકળ્યું હતું. તેમને એ વાતની ખબર ન હતી કે આ કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેટલું અઘરું હતું. થોડીવારમાં બધા ઝરણા પાસે પહોંચ્યા. પોલીસો તેમજ સાથે આવેલા આદિવાસીઓ લાકડીઓ લઈને આસપાસ શોધવા લાગ્યા. કશું હાથમાં ન આવતા બધા આગળ વધ્યા. થોડે દૂર પેલું ચુડેલની સાડીવાળું વડનું ઝાડ દેખાયું. માર્ગીએ મંથનનો હાથ પકડીને ખેંચતા કહ્યું, ચુડેલનું ઝાડ, મને ખબર છે. મંથને કહ્યું, હજુ ગઈકાલે જ ચુડેલની સાડીનો પરચો મળ્યો હતો. બધાને તે વાત યાદ આવતા એકબીજા સામે જોવા લાગ્યા, પણ આજે એવું કશું બન્યું નહીં. ત્યાં એક આદિવાસી હાથમાં પીળા રંગનો કાપડનો ટુકડો લઈને આવ્યો. શું છે આ? ગોપાલે પૂછ્યું. અરે, આ તો તન્હાના દુપટ્ટાનો ટુકડો છે. તેના પર લાલ ડાઘ પણ છે. માર્ગી બોલી, એ લોહીના ડાઘ છે. દુપટ્ટો પ્લાસ્ટિકની કોથળીમાં સાચવીને મૂકો અને આજુબાજુ તપાસ કરો. તેની બીજી પણ નિશાનીઓ આટલામાં જ હોવી જોઈએ. બધા શોધવા લાગી ગયા. થોડેક દૂર ગીચ જંગલમાં તન્હાનું એક ચંપલ મળ્યું. અડધો કિલોમીટર ચાલ્યા પછી એક ઝાડના ડાળામાં ભરાઈ ગયેલો તન્હાના ડ્રેસનો ટુકડો મળ્યો. તન્હા અહીં આવી હશે તે આ વાતથી સાબિત થતું હતું. તન્હાની આટલી નિશાનીઓ મળી તેના લીધે બધા ખુશ થઈ ગયા હતા. ઉત્સાહમાં બધા આગળને આગળ દોડતા હતા. જંગલ વિંદીને તેઓ બહાર આવ્યા ત્યારે સામે નદીની ભેખડ દેખાઈ. ત્યાંથી નીચે જોયું તો નીચે ઊંડી ખાઈ હતી અને થોડેક દૂર નદી વહેતી હતી. હવે આગળ શોધવાનો અર્થ નથી. બધા સુખસિંહ સામે જોઈ રહ્યા. છોકરી આ બાજુ આવી જ નથી લાગતી. મને લાગે છે કે જંગલમાં જ કોઈ પ્રાણી તેને ખેંચી ગયું હશે. સુખસિંહની વાત સાંભળીને બધાના ચહેરા પર વિષાદ છવાઈ ગયો. સાબરી વાત સાચી લાગે હે. અટે દીપડારો ત્રાસ હે. ભવાનની વાત સાચી હતી. ડાંગ અને આહવાના જંગલોમાં દીપડા રહેતા હતા અને ઘણીવાર તેઓ ગામમાંથી બાળકો ઉપાડી જતા હતા. જંગલમાં કોઈ એકલદોકલ જતું હોય તો તેનો પણ શિકાર થઈ જતો. એનો અર્થ એ કે છોકરી રાત્રે કોઈ કારણોસર હવેલીની બહાર નીકળી હશે અને કોઈ જંગલી પ્રાણી તેને ઉઠાવી ગયું હશે. સુખસિંહે તર્ક લડાવ્યો. સાંભળીને માર્ગી રડવા લાગી. મંથન તેને પડખામાં લઈને માથે હાથ ફેરવતો કહેવા લાગ્યો, રડ નહીં માર્ગી, તન્હાને કશું જ નહીં થયું હોય. હા માર્ગી, જ્યાં સુધી તેની લાશ મળે નહીં ત્યાં સુધી કશું કહેવાય નહીં. રાહીએ પણ સુર પુરાવ્યો. રાહી સાચું કહે છે. જંગલી પ્રાણી ઉઠાવી ગયા હોય તો તેના હાડકાં તો મળવા જોઈએ ને. સંકેતે કહ્યું, એવું પણ બને કે કોઈએ તેનું ખૂન કરીને જંગલમાં લાશ નાખી દીધી હોય. બોલી ગયા પછી રામસિંહને ભાન થયું. તેણે વાત વાળી લેતા કહ્યું, ઘણા કેસોમાં એવું થતું હોય છે, એટલે કહું છું. જંગલમાં રાજળપટ્ટીના કારણે બધા થાકી ગયા હતા, તેથી બધા પાછા વળ્યા. હવેલીના પાછળના દરવાજેથી અંદર પ્રવેશતા વિહંગની નજર નીચે બિછાવેલા પથ્થર પર પડી. તેણે બધાનું ધ્યાન દોરતા કહ્યું, આ જુઓ, નીચે કોઈનું લોહી લાગે છે. બધા ટોળે વળીને નીચે જોવા લાગ્યા. નીચે લાલ લોહી સુકાઈ ગયું હોય તેવું ધાબું દેખાતું હતું. ભવાને નીચે બેસી તેના પર હાથ ઘસીને સૂંઘી જોયું. સાબજી, ખૂન લાગે હે. એનો અર્થ એ કે કોઈએ આ છોકરીનું ખૂન કરીને લાશ જંગલમાં ફેંકી દીધી લાગે છે. સુખસિંહના ચહેરા પર કરડાકી દેખાઈ. બધા એકબીજા સામે શંકાની નજરે જોવા લાગ્યા. દરેકના ચહેરા પર એક જ પ્રશ્ન રમતો હતો, ખૂની કોણ હશે?